વંદન હો ગુરુદેવને મુજ પર કીધી મહેર। મોરો દિયો સતનામનો ઉતર ગયે સબ ઝેર। વંદન કરું ગુરુદેવને પલ પલ કરું પ્રણામ। વંદન કરું ગુરુદેવને નમન કરું દિન રાત। આજે મંગલ ઉગ્યો રે ન ગઈ ભયો પ્રભાત। આજે મંગલ દિન ઉગ્યો રે ન ગઈ ભયો પ્રભાત। ઉગમ રવિ ઉગ્યા ભાણવંશ જગમાય। તિમિર હતા એ ટળી ગયા થઈ ઘટ જગ મેં જાણ। તિમિર હતા એ ટળી ગયા થઈ ઘટ જગ મેં જાણ। ઉગમ નામ રટણ નિરંતર સમરણ શ્વાસો શ્વાસ। લાભો લક્ષ્ય यूं लहे ज्यों पुष्प में बास। लाभो लक्ष्य यूं लहे ज्यों पुष्प में बास। મળ્યા હૈયાનાર ગુરુ મારા પ્રાણ તણારે આધાર। અમને મળ્યા યાનારજી। મળ્યા હૈયાનાર ગુરુ મારા પ્રાણ તણારે આધાર। અમને મળ્યા યાનારજી। સતનામનો સોટો બનાવ્યો હટાયો કાર વિકારજી। ઓ સત્ય નામનો સોટો બનાવ્યો હટાયો કાળ વિકારજી। માયાનો રે મોહ છોડાવી માયાનો રે મોહ છોડાવી ઓળખાયો તારણહાર। અમને મળ્યા યાનારજી। માયાનો રે મોહ છોડાવી ઓળખાયો તારણહાર। અમને મળ્યા યાનારજી।
બ્રહ્મશાયર ભરપૂર ભર્યો આનંદ સોળ્યો અપારજી ઓ બ્રહ્મશાયર ભરપૂર ભર્યો આનંદ સોળ્યો અપારજી શિવ શક્તિ વિલાસ કરે શિવ શક્તિ વિલાસ કરે અંશ ખેલે છે નિરાધાર મને મળ્યા યાનારજી શિવ શક્તિ વિલાસ કરે છે હંસ ખેલે છે નિરાધાર અમને મળ્યા યાનારજી મળ્યા યાનાર ગુરુ પ્રાણ તણારે આધાર અમને મળ્યા યાનારજી ઝરણાના જહાજ બનાવ્યા શીલ સંતોષ બેસનારજી હે ઝરણાના જહાજ બનાવ્યા શીલ સંતોષ બેસનારજી પ્રેમ રૂપી સઢ ચડાયો પ્રેમ રૂપી સઢ ચડાયો અનુભવી આકનાર અમને મળ્યા યાનારજી પ્રેમ રૂપી સઢ ચડાયો અનુભવી આપનાર અમને મળ્યા યાનારજી મળ્યા યાનાર ગુરુ પ્રાણ તણારે આધાર અમને મળ્યા યાનારજી મોક્ષ પદના આરે ઉતાર્યા કરુણા રસ અપારજી મોક્ષ પદના આરે ઉતાર્યા કરુણા રસ અપારજી દાસ હર જીવન ગુરુ ચરણે
દાસ હર જીવન ગુરુ ચરણે ગુરુજી બાવન બાર મને મળ્યા હૈયાના હારજી દાસ હર જીવન ગુરુ ચરણે ગુરુજી બાવન બાર અમને મળ્યા હૈયાનાર ગુરુ મારા પ્રાણ તણારે આધાર અમને મળ્યા હૈયાનાર અમને મળ્યા હૈયાનાર આપણે આપણા અંગ ઉપર સારા વસ્ત્રો સારા અલંકાર ધારણ કરીએ એટલે આપણા દેહની શોભા સારી લાગે ને, દેહની શોભા વધે. સારા વસ્ત્રો અને અલંકાર દેહ ઉપર ધારણ કરવાથી દેહની શોભા વધે. પણ સુરતાના ધ્યાનથી કોઈ સદગુરુ સ્વરૂપને હૃદયમાં ધારણ કરે તો એના જીવનની શોભા વધે, એના જીવનની શોભા વધે. દાદા ઉગારામ થોડોક વર્ણ શ્યામ, પગે જરા ખોડાંગતા હાલે, જાડું મોટું પહેરવાનું, પણ જેણે પોતાના જીવનની અંદર ગુરુ સ્વરૂપને ધારણ કર્યું તેની શોભા તમે જોવો જી. વિદેશોમાં એની શોભા દેખાય. દાદા લાવેશ્વરનાથે સુરતાના ધ્યાનથી પોતાના સદગુરુ દાદા ઉગારામને જીવનમાં ગુરુ સ્વરૂપને ધારણ કર્યું તેની શોભા જોવો જી તમે, એની શોભા જોવો તમે. એટલે અર્જુન દાદા કહે છે કે સદગુરુ અમને હૈયાના હાર રૂપે મળ્યા છે, જેને જીવનમાં ધારણ કરતા અમારા જીવનની શોભા વધી છે. ગુરુ સ્વરૂપને જેણે જીવનમાં ધારણ કર્યું છે એનું જીવન સુશોભિત હોય છે, ગુણિયલ હોય છે, ગુણના ભંડાર રૂપ હોય છે. જેણે ગુરુ સ્વરૂપને જીવનમાં ધારણ કર્યું છે. મળ્યા હૈયાના હાર ગુરુ પ્રાણના આધાર. સદગુરુ તત્વ પ્રાણનું પણ આધારિત તત્વ છે. પ્રાણનો પ્રાણ એ સદગુરુ શબ્દ બ્રહ્મ છે. મળ્યા હૈયાના હાર ગુરુ મારા પ્રાણ તણા આધાર અમને મળ્યા છે હૈયાના હાર. સગુણ બ્રહ્મ દેહધારી સદગુરુ મળ્યા અને પ્રાણનું આધારિત તત્વ નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ એની પણ ઓળખાણ થઈ. એણે સતનામનો સોટો બનાવી અને હટાવ્યો કાર વિકાર. સત્યનામનો સોટો બનાવીને અમારો કાર વિકાર હટાવી દીધો. વિકાર વિષયના વિકારની અંદર જે આપણો સમયકાળ વ્યતીત થાય છે એ આપણા માટે અતિ ભયંકર કાળ વ્યતીત થાય છે. મલિન વિચારની અંદર જેટલું જીવન વ્યતીત થાય એટલું આપણું ભવિષ્ય નબળું હોય છે. આપણું ભવિષ્ય કેવું હોય છે, અત્યારે સમયકાળ તું કેવો વ્યતીત કર એવું તારું ભવિષ્ય ઘડાય છે, એવું ભવિષ્ય ઘડાય છે. સત્યનામનું સદગુરુએ ધારણ આપ્યું. વિષય વિકારમાં જે સમયકાળ વ્યતીત થતો હતો એ સમય બ્રહ્માકાર વ્યતીત થવા લાગ્યો.
બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતા એ સમય વ્યતીત થવા લાગ્યો. આ મનુષ્યને માટે હોનાનો સૂરજ ઉગી ગયો. સોનાનો સૂરજ કોને ઉગ્યો? કે સોહમ સ્વરૂપનું જેને અખંડ ચિંતન થઈ ગયું એને સોનાનો સૂરજ ઉગ્યો. દાદાએ એક જીલણિયામાં ગાયું છે, ઉગ્યો સોનાનો સૂરય મારે મન, ઉગ્યો સોનાનો સૂર. આજ રે આનંદય મારે આંગણે, ઉગમ પધાર્યા હજુરય મારે મન, ઉગ્યો સોનાનો સૂર. અમારે આજ સોનાનો સૂરજ ઉગ્યો, મારો ઉગારામ મારે આંગણે આવી ગયો. એના ઘર આંગણે તો આવ્યો, પણ ઘટ આંગણે આવ્યો ને એનો સોનાનો સૂરજ ઉગ્યો. ઘટ આંગણે નિજ ઘટની અંદર એ સ્વરૂપ દર્શનનો લાભ થયો, એ સોનાનો સૂરજ ઉગી ગયો. એ બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતા જે સમય વ્યતીત થયો એ હોનાની પળ વ્યતીત થઈ, એમ સમજી લેવાનું. એ સોનાની પળ વ્યતીત થઈ. એટલે અર્જુન દાદા કે સદગુરુએ સત્ય નામનો સોટો બનાવીને અમારો જે સમયકાળ ખરાબ વ્યતીત થતો હતો એ બ્રહ્માકારનું ચિંતન કરતા વ્યતીત થવા લાગ્યો. એટલે બધાય શ્વાસા અમારા લેખે મીંડા લાગવા, બધાય શ્વાસા લેખે લાગવા મીંડા, મૂડી જમા થવા માંડી. એટલે એ સારો સમય જ કહેવાય ને. ખોટમાં જાય એ સારો સમય ન કહેવાય, બરાબર ને? આપણી પેટી ખોટમાં હાલી જતી હોય સારો સમય કહેવાય. નફો થાય ને એ સારો સમય કહેવાય, બરાબર ને? નફો થાય એ સારો સમય કહેવાય. સદગુરુની યાદી કરતા જેટલા શ્વાસા લેવાના એની તેજુરીમાં જમા થયા ને એનું વ્યાજ ચાલુ થયું એટલે નફો ચાલુ થયો. બેલેન્સ જમા માંડ્યું થવા એટલે નફામાં જેટલો સમય વ્યતીત થાય એ હારામાં હારો સમય કહેવાય. બાકી ખોટ તો ખોટ જ. તો સદગુરુની મોટી મહેરબાની એ છે કે ફડસામાં ગયેલી કંપનીને સધર બનાવી દીધી. ફાડસામાં જે કંપની ગઈ હતી ને એને સધર બનાવી દીધી. મોટો ઉપકારી જ ને. આપણી કંપની ખાડે ગયેલી જ. આ લાયક આપણે અહીંયા કમાઈવાળા, લાયક કમાઈવાળા. ફાડસામાં ગયેલી કંપની હાવ ખાડે વહી ગઈ હતી. પડું એને સદર બનાવી દીધી. સદર બનાવી દીધી. સતનામનો સોટો બનાવી હટાવી કાર વિકાર. વિષય વિકારમાંથી મુક્તિ માટેનું સાધન હોય તો એક સતનામનો સોટો છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. તમે આઈકે પાટા બાંધી દો એટલે વિકારી દ્રષ્ટિ નહીં મટે. તમારી નજરમાં સદગુરુ આવી જાય ને એટલે મટી જાય. વાત પૂરી થઈ ગઈ બાપુ, વાત પૂરી થઈ ગઈ. વિષય વિકારને ટાળવા માટેનું મોટામાં મોટું સાધન હોય તો સત્ય નામનું સ્મરણ કરી લે, ભજન કરી લેની સદગુરુ મેલની બીજી વાતો. એ આઠે પોર રહેવું નિશાને તો તારું મન રહે સદગુરુ રૂપમાં હમાતું. સત્ય નામ ભજન બહુ તરવાનું બા જલ્દી આવે, જલ્દી કિનારે જવાતું. ગુરુ કૃપાનો સઢ સડે તો જરાય ઉવાઈટે નો અથડાતું. નામરૂપી નાવ ભવસાગર તરવાનું એનાથી જલ્દી કિનારે જવાતું. અને એમાંય ગુરુ કૃપાનો સઢ સડે તો ક્યાંય ઉવાઈટે નહીં અથડાતું. ભજન કરી લેની સદગુરુનું મેલની બીજી વાતું. સતનામનો સોટો બનાવ્યો હટાવ્યો કાર વિકાર. માયાનો મોહ સોડાવી ઓળખાવ્યો તારણહાર. માયાનો મોહ સોડાવી દીધો. પદાર્થ માત્રની આસક્તિ છૂટી ગઈ. બસ જેણે સદગુરુ વસન વિશ્વાસે નામમાં પ્રીત બાંધી,
નામની સાથે જેનો તાર સંધાણો, એને સેજે સેજે વિષય વિકાર મટી ગયા, માયાનો મોહ છૂટી ગયો. આપણે તો ખાલી પૈસામાં વર્તી વળગી હોય એને માયાનો મોહ કહી છે, પણ પદાર્થ માત્રની અંદર જે મોહ બંધાણો ની બધો માયાનો જ મોહ છે. પદાર્થ માત્રની અંદર ક્યાંય પણ મોહ બંધાણોની માયાનું કારણ છે ને આટીએ ચડાવે ચડાવે ને ચડાવે. માયાનો મોહ ક્યાં છે, ક્યારે છૂટ્યો? સીધું હાવ કહું, મોહન વાલો લાગે ને માયાવાલી ન લાગે. લ્યો, સદગુરુ વાલા લાગે ને એટલે માયાનો મોહ છૂટી જાય. હો વાતની એક વાત, એ વાલા લાગવા જોઈએ, વાલા લાગવા જોઈએ. અને વિશેષ વાલા સદગુરુ તો ત્યારે જ લાગશે કે અનુભવથી તમે ગુરુને નક્કી કરી લેહો. તે અનુભવથી સદગુરુને નક્કી કરે ને એને વિશેષ વાલા લાગે. પછી એની વૃત્તિ ક્યાંય ભટકવા, રખડવા, ક્યાંય એને આસક્તિ જ ન રહી. સદગુરુ સિવાય પછી કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વ કાળે સર્વ ભાવે રહે ગુરુ ચરણમાં હંમેશ. ધર્મ ધુરંધર દેવ સદગુરુ આપે પદ તત્ખેવ, સદગુરુ ધર્મ ધુરંધર દેવ. ખરેખર જેને નામની અંદર વૈરાગ્ય થઈ ગયો, નામની અંદર પ્રીત બંધાઈ ગઈ, એની મેળાએ મોહ છૂટી જાય છે. બાકી ઉપર ઉપરથી ભક્તિનો દેખાવ કરે ન્યા મોહ છૂટતો નથી. તો ખાલી ઉપરનો દેખાવ છે ને, એ તો ખાલી ઉપરનો દેખાવ છે. હાહરાન્ય જમાઈ મહેમાન થયો, નવરાત્રિ હાલતી હતી. 8મું નોરતું એટલે નિવેદ હોય. હાંજને ટાણે લાપસી બાપસી ને કઢીને આ ગ્લાસ બનાવેલું બધું, આમ રોટલા બોટલા ને સંભારા લાપસી એવી બનાવી. હાલો જમાઈ નિવેદ છે ને લાપસી બનાવી, જમી લઈ. જમાઈ કે નહીં, હું તો આઈટમ રહું છું, નિવેદને દિવસે હું જમતો જ નથી. પોતાની ધાર્મિકતા બતાવી હાહરાને. હું ધર્મ ભાવના વાળો છો એમ. તો ઓલાય રાજી ક્યાંક તો સારું કે મારે વર્ષોનું નિયમ, આઠમને દે હું કાંઈ ખાવ નહીં. માતાજીનો પાકો ભગત, બહુ સારું ભાઈ તો. પણ ખરેખર રહેતો નહોતો, ધાર્મિકતા દેખાડી ખાલી. ભૂખો આદમી કોઈ દી રહેલો નહીં. ઓલાએ બધાએ જમી લીધું, આને કાંઈ મેળ ન આવ્યો છે નહીં. ઓલા દૂધ કરતાય ભૂલી ગયા, દૂધ કરતાય ભૂલી ગયા. હુવે પણ નીંદર આવે. એને હાળાને કે મને હમિયાનમાં નીંદર ન આવે, તું એમ કહે આપણે અરથ નાખીએ. એને હાળાને કે મને અટાણમાં નીંદર ન આવે, કે નાખો અરથ, બીજું હાળો કે. એટલે એણે અરથ નાખ્યું. એને હાળાને કે કહી દે લે ફરી વસારે ઊભો હરંભ હું. એનો હાળો કે દાદા રામદેવજી ધજા કરો. બોલો કે ઈ તારું હાસું લે, ઈ તારું હાસું. હા કે હવે બીજું અરથ નાખું. નહીં કે કહી દે વંડી ઉપર શું શું કાઈશ. ઓલો કે પણ એમાં શું હતું, એ તો દાડીને જીમી. અરથ આવડી ગયું.
એ સારું તારું લે, એ સાચું, એ સાચું. એવા બે ત્રણ રથ નાખીને પછી કે કહી દે લે લાપસીને પાટીઓ ક્યાં પડ્યો. લાપસીને પાટીઓ ક્યાં પડ્યો કહી દે. ઓલો કે ઈ તો કબાટને ઉપલેખાને પડ્યો. હા ઈ હાસ, ઈ તારો હાસ. હા હા હા, તો હવે કહી દે ઘીની ટબુડી. ઘીની ટબુડી ક્યાં પડી? ઈ કે કેસો કેસો ખાનમ પડી. હા ઈ હાસ. વધેલા રોટલા ક્યાં પડ્યા એ કહી દે. ઈ એટલે ખાને બસ તને બધા રથ આવડી ગયા હોઈ જા. એને હાળા ને ક્યાં હોઈ જતું. હવે મને નીંદર આવે છે. એનો હાળો થઈ ગયો પછી જડી ગયો રહોડામાં. લાપસી રોટલા બોટલા ખાય, કબાટે ખોલા મેલ દીધા ને દરવાજો રહોડાનો ખોલો મેલ દીધો ને લાપસીને પાટીઓ જરાક ત્રાહો કરી દીધો ને કઢીનો ત્રાહો કરી દીધો ને સવારે ઘરના ઉઠ્યા કે આ બધું કેમ ખુલ્લું ને બધું બંધ. આવડા કે મીંદડું મીંદડું કકડાવતું. મીંદડું કે રાતનું ખખડાવતું તું. હા પણ મીંદડું નહોતું, આ મગર મીંદડો. હવે આ બધા આ વૈરાગ ટકે બાપુ? આ ટકે નહીં. તો ઉપરનો દેખાવ, તો ઉપરનો દેખાવ. પણ ખરેખર શ્રદ્ધાથી, વિશ્વાસથી, ભાવથી, પ્રેમથી સદગુરુની જેણે સેવના કરી લીધી. ભલામણા રાજાશાહીનો જમાનો, પૈસો સાટીને લેવાય એવો સમય, આભડશેઠની ફાટ સત્તા હાલે. તેદી અર્જુન બાપાએ લાજ મરજાદ મેલી બાપુ. અને ખુલે દરવાજે દાદા ઉગારામને તન મન ધનથી સેવી લીધા. ઈ વૈરાગ છે જેને સદગુરુ સિવાય કાંઈ વાલું લાગતું નથી. સદગુરુથી અધિક જેને મન કાંઈ નથી. આખું જીવન જ જેને ભજનમાં વિતાવ્યું. જરૂર આવી જેને લગ્ની છે, આવા ભાવથી જેને સદગુરુની સેવના કરી છે, એનું જરૂર મન નામની અંદર લાગે છે. એક આપણો ભજનનો પુરુષાર્થ અને સદગુરુની સેવના કરતા સદગુરુની કૃપા આપને પ્રાપ્ત થાય, જેને ગુરુ કૃપા યોગ કહેવામાં આવે છે. જેને ગુરુ કૃપા યોગ કહેવામાં આવે છે. વર્ષોની તપશ્ચર્યાથી જે કામ નથી થતું એ મહાપુરુષની કરુણાની દ્રષ્ટિથી થાય છે. વર્ષોની તપશ્ચર્યાથી જે કામ નથી થતું એ મહાપુરુષની કરુણાથી થાય છે. કરુણાથી થાય છે.
આપણે દાદાશ્રીના જીવનનો પ્રસંગ ઘણીવાર કહીએ છીએ. પોતાની બાલ્ય વય એ વખતે દાદા ઉગારામનું શરણ ગ્રહણ કર્યું અને એ સંતોની સાથે પરિભ્રમણ કરવા લાગ્યા. એક વખત અહીંથી અમરનગર ગયા. પંજારામ બાપાની પાસે બેઠા, બે ઘડી સત્સંગ કર્યો. લીંબોડીની સાંયે ખાટલી નાખીને પંજારામ બાપા બેઠા હતા. ખાટલા પાસે બેસી ગયા ને બાપાએ બે ઘડી સત્સંગનો લાભ આપ્યો. પુંજારામ બાપાએ જરા પરીક્ષા જેવું કર્યું કે મહારાજ, થોડોક રાજાશાહીનો જમાનો, સુસાનો જમાનો, તમે બ્રાહ્મણ જ્ઞાતિ, અહીંયા આવો, બાંદરાઈ જાઓ, પણ માપે માપે આવું, એટલે લોકો તમને ભાળી જાય તો હે ન કરે. આવો એનો વાંધો નહીં, પણ જરા જાળવણી રાખવી, ફરી લોકો તમારી એ કરે ને. એટલે લાભુ દાદાએ કીધું, બાપા તમે જ અમને એમ કહો છો કે ઊભી બજારે ગજ આયલો જાય, શ્વાન ભસે તો એની લજા ન જાય. ઊભી બજારે હાથી આયલો જતો હોય, શ્વાન ભસે તો હાથીની આબરૂ જાય નહીં, ભણવાવાળાની જાય. તો બાપા જગતને ભલે જે કેવું હોય એ કહે. હવે તમ જેવા મહાપુરુષોના શરણ ગ્રહણ કર્યા એમાં લોકલાજને ડરવાનું શું હોય બાપા? કઈ કઈ લોકો શું કહે હું બીજું કરી લેશે. ત્યાં તો પૂંજા બાપા ઊભા થઈ ગયા. ઊભા થઈને દાદાને બથ ભરી ગયા. વાહ વાહ મહારાજ, વાહ, તમારી નેકટેક, તમને ધન્ય છે, તમારા પિતાશ્રી અર્જુન બાપાને ધન્ય છે. પૂજ્યો પઠાણ બોલે છે, ગમે એવી મોટી મોટી સભાઓ ભરાય, ગમે એટલા આચાર્યો વિદ્વાનો ભેળા થયા છે, મોટી મોટી સભાઓ થાય છે, પણ એ સભાની અંદર પેલો હાર તમારા ગળામાં પડે તો પૂંજ્યો પઠાણ બોલ્યો તો વાત સાચી. પ્રબળ પુરુષાર્થથી જે કામ નથી થતું એ ગુરુ કૃપાથી થાય, પણ એવી સેવના હોવી જોઈએ. આબોહવા પ્રગટે ન્યા જ વાદળી વરસે છે ને. આબોહવા પ્રગટે વાદળી તો ન્યા જ વરસે. એમ જે હૃદયની અંદર ગુરુ સ્વરૂપની લોહ લગન પ્રગટ થાય છે, ન્યા એની કરુણાની વાદળી વરસે છે. દાસ શું દાસ તેરો, સદા રહું ચરણ તેરે, કરુણાની વાદળી વરસાવો લાભો મુજ પરે. ગુરુ ગુરુ સદગુરુ ભજી લે, આઠે પોર હરદમ में और नहीं है नाव, दूसरा तरने को आ बहुजल में. કરુણાની વાદળી જે હૃદયની અંદર ગુરુ સ્વરૂપની લોહ લગન પ્રગટ થાય ત્યાં વરસે છે, અને કરુણાની વાદળી વરસે ત્યાં અનુભવનો અઢળક પાક આવે છે. દાદાના જ્ઞાનનો પાક જોવો તમે કેવો આવ્યો. ઘઉં બાજરો નહીં, હાસા મોતી પાક્યા. ભાઈ, ઘઉં બાજરો નહીં, એ હાસા મોતી પાક્યા. દાદા ઉગારામની વાદળી કરુણાની એના ઉપર વરસી ગઈ, હાચા મોતી પાક્યા. લે હાચા મોતી પાક્યા. એક એક શબ્દ એના જોવો જી તમે. શબ્દની અંદર સત્યનો પ્રકાશ જોવો જી, શબ્દનો પ્રભાવ જોવો જી, એ શબ્દનું વજન જોવો જી. કેવું છે કે કઠોર હૃદયને પણ ખળભળાવી નાખે. કઠોર હૃદયને પણ એ શબ્દ ખળભળાવી નાખે.
સુતેલી ભાવનાને જાગૃત કરી દે. સુતેલી ભાવના જેહી જગાડે સંત ભક્ત જન હાચા, હૃદયવાણી પ્રેમ રસ ઝરતી એના લીએ જગત વિશ્વાસ. પ્રેમની તરતી વાણી, પ્રભાવશાળી વાણી, એક એક શબ્દમાં પ્રકાશ પડતો જાય. એની મીઠાઈ, એની સણાવટ રાગ રાગીણીની સાથે, રાગ રાગીણીની સાથે. સતનામનો સોટો બનાવી હટાવ્યો કાર વિકાર, માયાનો મોહ સોડાવી ઓળખાવ્યો તારણહાર. નામના ધ્યાનથી માયાનો મોહ છૂટી ગયો અને તારણહાર ઓળખાઈ ગયો. સત્ય નામ છે એ સત્ય નામ પરમાત્મા તારણહાર આદિ અનાદિથી જેટલા તૈરા એ નામના વિશ્વાસે તૈરા છે. અનાદિથી યુગાંતરોથી તરણ તારણ નામ છે. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ નહીં. તરવાનું નામરૂપી નાવ સદગુરુએ બતાવ્યું ને કોણે બતાવ્યું? આ તારણહારની ઓળખાણ કોણે કરાવી? નામની ઓળખાણ કોણે કરાવી? સદગુરુએ કરાવી. સદગુરુ ન મળ્યા હોય તો આપણે નામમાં શું સમજીએ? નામના ગુણ ગુપ્તપણે વેદ ગાય છે, શાસ્ત્રો ગાય છે, નાના મોટા ધર્મ ગ્રંથો ગાય છે, ગુપ્ત પ્રગટ જ્ઞાની ધ્યાની બધાય નામના ગુણ ગાય છે. પણ સદગુરુ મળ્યા ન હોય, નામની ઓળખાણ ન કરાવી હોય તો આપણે નામ શું ખબર પડે? શું ખબર પડે? એ હા, અમે 2 કલાક સત્સંગ સાંભળ્યો પણ સોહમ કરતા હતા, બીજું કઈ નામ આવ્યું નહીં. લ્યો, બરાબર. એ તો જેને નામની ઓળખાણ છે એ શબ્દની આમ ઝલક આવે ત્યાં તો એને આમ થનગનાટ ઉપડી જાય. ઓહો, કોઈને ઓળખાણ કરાવી? તારણહાર કોઈને ઓળખાવ્યો? કે સદગુરુએ ઓળખાવ્યો. માયાનો મોહ સોડાવી ઓળખાવ્યો. તારણહાર અમને મળ્યા હૈયાના હાર, ગુરુ અમારા પ્રાણ તણા, આધાર અમને મળ્યા છે હૈયાના હાર. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, આનંદ સોળ્યું અપાર. શિવને શક્તિ વિલાસ કરે છે, હંસ ખેલે છે નિરાધાર. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, ચૈતન બ્રહ્મ સાયર ભરપૂર ભર્યો છે. સાયર હિલોળા લઈ રહ્યો છે. પણ આપણે સમુદ્રના કિનારે જઈએ તો સાયર દેખાય ને એના હિલોળા દેખાય, બરાબર ને? સમુદ્રના કિનારે જાય તો સાયર દેખાય ને સાયરની અંદર લહેરો ઉઠી રહી છે એ દેખાય ને જોતા આપને આનંદ આવે. પણ કિનારે જાય તઈ ને કિનારે, એમ સદગુરુ આપને બ્રહ્મસાયરના કિનારે લઈ ગયા. સદગુરુ આપણને બ્રહ્મસાયરને કિનારે લઈ ગયા. બ્રહ્મસાયર હિલોળા લઈ રહ્યો છે. મનુષ્ય માત્રના ઘટની અંદર બ્રહ્મ સિંધુ સમાઈને રહેલો છે અને હિલોળા લઈ રહ્યો છે. હિલોળા લઈ રહ્યો છે. બ્રહ્મસાયર ભરપૂર ભર્યો, આનંદ સોળ્યો અપાર. જીવ માત્ર જો આનંદ કરતો હોય તો એ આનંદમાં આનંદ કરે છે. આનંદ કોઈ પદાર્થનો ગુણ નથી. આનંદ પોતાના આત્મ સ્વરૂપમાંથી આવે છે પણ ભાસે છે પદાર્થમાંથી. એ આપણો એક મોટામાં મોટો ભ્રમ છે. એ ભ્રમ છે એટલે પદાર્થમાં આપણે આનંદ ગોતીએ છીએ. આપણે આનંદ પદાર્થમાં ગોતીએ છીએ. પણ પદાર્થમાં આનંદ નથી ને પદાર્થમાં આનંદ મળતો હોય બધાને સરખો મળવો જોઈએ. બધાને સરખો મળવો જોઈએ. કોઈ પદાર્થનો આનંદ આપવાનો ગુણ નથી. આનંદ તો બ્રહ્મનું રૂપ છે. આનંદ તો બ્રહ્મનું રૂપ છે. એ બ્રહ્મસાયર ભરપૂર ભર્યો છે, એમાંથી આનંદની શોળો ઉઠી રહી છે. તો ખરેખર બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કર્યું એને આઠે પોર આનંદની લહેરો આવી. આનંદના ઉભરા આવ્યા અને ઉભરા આવ્યા એ અનુભવને ગાયાને આપને સમજાયું. ગંગા સતીએ કીધું કે આ ધ્યાન પ્રાપ્ત થવાથી, આ લક્ષ્ય સિદ્ધ થવાથી પાનબાઈને કે દેવી
હવે આઠે પોર મારું મન મસ્ત થઈને રેવે જાગ્યો છે દુરિયાનો તાર. નામને રૂપ મિથ્યા કરી જાણ્યા હવે થયો છે ભજનનો આહાર. એવા શીલવંત સાધુને વારે વારે નમીએ જેના કોઈ દી બદલે નહીં. વર્તમાન ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, ચિત્ત વૃત્તિ જેની સદાય શાંત છે, નિર્મળ છે. સંતોની મહાનતાની ખબર ન્યા પડે કે એની સ્થિરતા ને ધીરતા તમે જોવો ને. સંતોની સ્થિરતા અને ધીરતા જોવો ને એના ઉપરથી એની મહાનતાની ખબર પડે. એની સ્થિરતા અને ધીરતા એના જીવનની અંદર હોય છે. અને પાત ન હોય, અને પાત ન હોય. અને પાત મટી ગયો એને સંત કહેવાય બાપુ. અને પાત મટી જાય ને એને સંત કહેવાય. એની સ્થિરતા ને ધીરતા જોવો ને ત્યાં જ એને મહાનતાનું દર્શન થાય આપણને. એને જોઈ જોઈને મજો આવ્યા કરે. લ્યો એવી મહાન વિભૂતિને જોઈ જોઈને મજો આવ્યા કરે. અને એ પણ અનુભવી સંતોએ ગાયું જેને દેખીને આપણા નેણા ઠરે જેને જોઈને આપણી આંખ ઠરવા માંડે. મજો જ આવ્યા કરે, મજો જ આવ્યા કરે, મજો જ આવ્યા કરે. એ સંત જ્યાં જાય ત્યાં આનંદ થાય, જ્યાં જાય ત્યાં આનંદ થાય. ને જોઈ જોઈને લોકોને મજા આવ્યા કરે. અને એક હોય ત્યાંથી જાય ને તળીથી આ ગો આવી પણ માન ગયો મારા બાપ. એક જાય જ્યાં જાય ત્યાં આનંદ થાય ને એક હોય ત્યાંથી જાય ને તો આનંદ થાય કે હાશ ગંગ નાયા, ગંગ નાયા. રજા લીધી. મને જોઈ જોઈને મજો આવ્યા કરે. શું કામ મજા આવે? કે એનું દર્શન દોષ નિવારણ છે, દુઃખ નિવારણ છે. એનું દર્શન પ્રકૃતિનો પડદો તોડી નાખનારું છે. દર્શન કરતા દોષ ટળે કટે કોટી કરમ. રવિ ચરણે મોરાર બોલ્યા મારો ગુરુ તો છે પરિભ્રમ. હે સદાય હરિના સંત તમે આવી રૂડી રીત પાડો. જોઈ જોઈને મજો આવ્યા કરે, જોઈ જોઈને મજો આવ્યા કરે. જ્યાં આનંદના હિલોળા ઉઠી રહ્યા છે, આનંદની શોળું ઉડી રહી છે. જેમ સમુદ્રમાં લોડ આવે, વેળ આવે અને વેળમાં જેમ હાચા મોતીડા આવે કિનારા ઉપર, એમ મહાપુરુષના ઘટની અંદર અનુભવની લહેરો ઉઠી રહી છે. એમાંથી અનુભવના શબ્દરૂપી મોતીડા કાંઠે આવે. એ આપણા જેવા લઈ લે ને તોય કામ થઈ જાય. એ શબ્દને જીવનમાં ધારણ કરી લે ને કેટલાય જન્મનું ભિખારીપણું મટી જાય બાપુ. જીવદશાનું દાળદર મટી જાય એવા આ મોતીડા છે. દાદાએ ભજનમાં ગાયું આનંદની લેરો રે ઉઠે મારા મનમાં દાસ લાભુ કે ગુરુ મળ્યા છે ઘટની. માય હવે ગુરુ નામ જપીએ રે સેજે સેજે સાનમાં. આનંદની લેરું જ કે ઉઠ્યા કરે છે. બ્રહ્મશાયર ભરપૂર ભર્યો એમાં આનંદ સોળ્યો ઉપર, એમાં આનંદની સોળ્યું જ ઉડ્યા કરે, સોળ્યું જ ઉડ્યા કરે. પણ ત્યાં જે પહોંચી ગયા એને અનુભવ પ્રાપ્ત. બ્રહ્મશાયર ભરપૂર ભર્યો છે અને આનંદની સોળી ઉડે છે, પણ ત્યાં પૂગે ને એને અનુભવ થાય. શિવ શક્તિ વિલાસ કરે છે, અંશ ખેલે છે નિરાધાર. શિવ અને શક્તિ નામ શ્વાસને ઉશ્વાસ આ વિલાસ કરી રહ્યા છે. એ શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મરૂપે હંસ નિરાધાર ખેલી રહ્યો છે, જેને કોઈના આધારની જરૂર નથી, જે સર્વનું આધારિત તત્વ છે. પોતે નિરાધાર છે. એ સર્વનું આધારિત તત્વ છે, પોતે નિરાધાર છે. નિરાધાર છે, નિરાકાર છે, આકાર વિનાનો એને કોક કોક વિરલા કળે. નિરાધાર ને નિરાકાર. શિવ અને શક્તિ વિલાસ કરે છે, એમાં હંસ ખેલે છે નિરાધાર. મનુષ્ય માત્રના પ્રાણની અંદર આ હંસ શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. હંસો સોહમ સોહમ હંસો એમ બાર બાર ઉલટાત. પૂરા ગુરુ મળે ને જો આનો ભેદ બતાવે તો તારું મન એમાં નિશ્ચય ઠેરાત.
નિશ્ચય તારું મને એમાં શાંત થાય. આ મહાપુરુષનો પ્રયોગ સફળ કરેલો છે, સફળ કરેલો પ્રયોગ છે. નિશ્ચય મન ઠેરાત, નિરંજન માળા ઘટ મેં ફિરે દિન રાત. કોઈ યોગીજન આનું ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફેર જન્મ નહીં યાદ. કોઈ યોગીઓ પ્રભાતે બેસી આનું સ્મરણ કરે. પ્રભાત એટલે સવારે દી ઉગે તો એ પ્રભાતમાં જ ભજન કરવું, પછી નહીં. તમારા હૃદયની અંદર ભજન કરવાનો ભાવ જાગ્યો ને એ પ્રભાત થયું કહેવાય. પછી સમય જે હોય તે, જ્યારે આપને ભજન કરવાનો ભાવ થયો એટલે સમજવું પ્રભાત થઈ ગયું, દી ઉગી ગયો. એ પળને સાચવી લેવી. એ પળને જે ભાવ થાય તો એ ભજન કરી લેવું. ઉગારામ દાદાએ તો અમુક કાગળમાં એમ લખ્યું કે ખાતા પીતા ઓઢતા પહેરતા ભજન કરવું, અને જંગલ પાણી ગયા હોય, કળશીએ બેઠા હોય ને યાદ આવે તો એ કે કરજો ને ભાઈ, તો એ ભજન કરજો ને ભલામણા. તમારું બધું મારો નાથ લેખે લગાડી દે. જ્યારે ભાવ જાગ્યો તો એ પ્રભાત, જ્યારે ભાવ જાગ્યો તો એ પ્રભાત સમજી લ્યો ને. કોઈ યોગીજન ધ્યાન લગાવે, બેઠ સદા પ્રભાત, બ્રહ્માનંદ મોક્ષ પદ પાવે, પછી ફરીને જન્મ નહીં આત. નિરંજન માળા મેં તો ઘટ મેં ફિરે દિન રાત. ઝરણાના જહાજ બનાવ્યા, શીલ સંતોષ બેસનાર. જીવનની અંદર જેને ઝરણા બંધાઈ ગઈ, ગુરુના નામની ધારણા બંધાઈ ગઈ. ગુરુના નામની ધારણા બંધાય એટલે એના જીવનમાં શીલ અને સંતોષ આવીને વાસો કરે. ભક્તિ કરવાને માટે શીલ અને સંતોષ બેયની જરૂર છે ને ઝરણાની એ જરૂર છે. ઝરણા ધારણાની જરૂર છે, શીલ અને સંતોષની જરૂર છે. શીલ એને કહેવાય કે દરેક ઇન્દ્રિયોના પ્રવાહો શુદ્ધ થાય એને શીલ કહેવામાં આવે છે, શુભ શીલ કહેવામાં આવે છે. અને સંતોષ આપણી જે સ્થિતિ હોય એ સ્થિતિમાં સંતોષ માની લેવાનો. નીતિશાસ્ત્ર એમ કહે છે કે વિદ્યા સમાન આંખ નથી, સત્ય સમાન તપ નથી, આસક્તિ સમાન દુઃખ નથી, ત્યાગ સમાન સુખ નથી, અને સંતોષ સમાન વિશેષ સુખ નથી. સંતોષમાં સાચું સુખ છે. અને વિશેષ સંતોષ કે નામ મળ્યું એ રામ મળ્યા, અને ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, આ વાતમાં સંતોષ હોય ને એની વૃત્તિ બીજે ડોકું કાઢવા ન જાય. નકર અસંતોષ હોય તેને બીજે ડોકું કાઢવા જવું પડે. આનો સંતોષ હોવો જોઈએ બાપુ. કે નામ મળ્યું ને ધીંગા ધણી ગુરુ મળ્યા પછી હવે વાત પૂરી થઈ ગઈ. સંતોષ હોવો જોઈએ ને એમાં અસંતોષ હોય ને તો બીજે ડોક્યું કાઢવું જ પડે, કાઢવું પડે. પણ ગુરુના નામની ઝરણા બાંધે એટલે શીલ અને સંતોષ જીવનમાં આવીને વાસો કરે છે. અને આર્થિક સ્થિતિની રીતે પણ જે સ્થિતિ હોય એમાં એને મજો આવે. ભગવાને આપને ભાઈ ઘણું દીધું. અને હંમેશા આપણે જો મજો જીવવું હોય ને, આપણાથી નીચી સ્થિતિવાળા હોય ને એમાં ધ્યાન કરાય. આપણાથી નીચી સ્થિતિવાળા હોય ને જોઈએ એટલે એમ થાય કે એના કરતાં આપણે ઘણું સારું છે. પણ આમ જોવા જાઓ ને ત્યાં હલવાઓ, ત્યાં તમે હલવાઓ. આપણાથી વધારે ધનવાનને જોવો ને એટલે એમ થાય ખરું કાંઈ નથી, પણ આ હેઠું જોવો એના કરતાં તમે ઘણાય સુખી છો, ઘણાય સુખી છો. આપણે આમ જોઈ એ તકલીફ છે, એ વાંધો છે. એમાં તો ક્યાંય અંબા એવું ખરું, એમાં ક્યાંય અંબા એવું ખરું. અમારે હરેશભાઈને મુંબઈ ટાઇલ્સનો શોરૂમ છે એટલે મેં જોતા હતા. મેં પૂછ્યું, મેં કીધું હારામાં હારો સંડાસનો પોખરો કેટલાનો આવે? એ કે 5 લાખ સુધીનો આવે. કેમ આપણે સેટિંગ કરવું? કળશીએ જવાનું પોખ
આપણે કેમ સેટિંગ કરવું કયો? આપણે તો 500 નો ઓલો ડેમેજ મળે ને એ સેટિંગ કરી લેવાય. ઓમાં મેળ આવે. 5 લાખ નો હોય તો કરવું તો સહી. આમ જોવા જાવ મેળ આવે કોઈ દી? મેળ આવે કોઈ દી ભાઈ? મેળ આવે? સાવકાર હોય સોના નળ નાખે તો આપણે કેમ કરવું? આપણે મળે છે પસાનો પ્લાસ્ટિકનો હાઈ ક્લાસ, ધોવા છે હાથ ને, બીજું છે એવું. સંતોષ હોવો જોઈએ. જાજો જગત દેખા દેખીએ દુઃખી થઈ ગયું બાબુ. અને ભક્તિ માર્ગમાં પણ દેખા દેખી નહીં. देखा देखी मत करो भाई, शान गोरानी गति है न्यारी, उनका मता है अगम पारा, एमा हूँ जाने दुनिया सारी. भक्ति मार्ग में देखा देखी नहीं. मने मारा गुरु हूँ कीधु एटलू याद राखवा. हो बात नहीं, एक बात हो बात नहीं. मने मारा गुरु शू कीधु एटलू याद राखवा. एमां देखा देखी नहीं, एमां देखा देखी नहीं. बस सदगुरु ने ध्यान में राखीने हाल्या जाइए एटले लगभग कई वांधो आवे, वांधो ज न आवे. झरणाना जहाज बनाव्या शील संतोष बेसनार, एमां प्रेम रूपी सड चढ़ायो न अनुभवी हांकनार. अनन्य प्रेम नो सड, अनन्य प्रेम नो सड. अनन्य पोताना ध्याननी मूर्ति में अनन्य स्वरूप दर्शननी अंदर अनन्य प्रेम, ये प्रेम नो सड छे. गुरु स्वरूपनी अंदर अनन्य प्रेम थयो, ए प्रेम नो सड छेड्यो कहेवाय. आ नावडू कोई दी क्यांय अटवाय नहीं, किनारा उपर ज आवी जाय. प्रेम रूपी सड चढ़ायो अनुभवी हांकनार. અને સદગુરુ પોતે અનુભવી હાંકવાવાળા સુકાની મળી ગયા. અનુભવી સુકાની મળી ગયા. સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ગણું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં પડે નહીં કાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. शेष सरस्वती थाक्या वरी हूँ मूंड हूँ वधारे जाणु. आ भवसागरनी वाटमां डूबतुं तू नाव हमारो, शब्द सुकानी समर्थ आप्यो ने आ नाव ओळखाणो. शब्द सुकानी सदगुरु ने हारे लईने हालीए एटले आपणुं वाण डूबे नहीं. एवा सुकानी छे, एवा सुकानी है कि अपना नाव ने जीवन नौका ने क्या भाठे भरावा न दिए, एला ललेसा लागवा न दिए अने मोक्ष पदना किनारा उपर सदगुरु लई जाय छे. आपने ख्याल होय के न होय, सदगुरु एनी सुरता थी आपणी जीवन नौकानु सुकान रात दी संभाळ्या करे छे. અને એની સુરતાનું રખોલું હોય તો જ કામ પતે એવું છે બાપ, નકર નહીં. એની સુરતાનું રખોલું હોય તો જ કામ પતે એવું, નકર પતે એવું નથી. પતે એવું નથી. ઘણી વખત રશ્મિન બાપુએ વાત કરી છે કે લાબુ દાદા એમ કહેતા કે આ ગદગંગામાં એકવાર દિવસમાં મારો એકવાર આખી ગદગંગામાં આટો હોય. શેનાથી? સુરતાથી. શેનાથી? સુરતાથી. સુરતાથી આપણી જીવન નૌકાનું સુકાન જે સંભાળ્યા કરે છે. ને ક્યારેક જો આપણે જાગૃત હોય તો ખબર પડે કે આપણે વ્યવહારિક કામની અંદર એટલા બધા ગૂંથાઈ ગયા હોય, એ જ વિચારોનું ચિંતન આપણું હાલતું હોય
ને એટલી બધી ગડમથલની અંદર પડી ગયા હોય, વ્યવહારિક કામમાં ઓતપ્રોત થઈ ગયા હોય, અને એવા સમયે ઓટોમેટિક તમને ગુરુના નામની યાદી આવે એટલે નક્કી કરી લેજો કે મારા ગુરુની સુરતા મારા ઉપર આવી ગઈ, મારા ગુરુની સુરતા મારા ઉપર આટો મારવા આવી ગયા. અટાણે તો આ કામમાં ગૂંથાઈ ગયો તો ને ઓશીના ગુરુ યાદ આવી ગયા કે આપણા બળે નથી આવ્યા, એણે સુરતાનો તાર હાંધ્યો. સુરતાનું રખોલું, સુરતાથી સુકાન આપણું સંભાળે છે. આ સુકાની પોતાની સુરતાથી હજારો લાખો કરોડો લોકોનું જીવન નૌકાનું સુકાન સંભાળે એવો સુકાની ગુરુ છે બાપા. એવા સુકાની ગુરુ છે. એનો પુરાવો, એનો પુરાવો. વીજળી સમકારે મોતી પરવી લ્યો. વાત સાચી છે ને બાપા. આપણે થોય જડીને મોતીડું જડ્યું ને દોરોય જડ્યો પોરવી જ લેવાય ને બાપુ. ગુરુગમની હોય જડી, ગુરુગમની સુરતાનો દોરો અને નામરૂપી મોતીને, મનરૂપી મોતીને નામરૂપી દોરામાં પોરવી લઈએ હોયથી કામ પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ગયું. અને પોરવાઈ ગયા પછી ભલે ને અંધારો થતો, પછી ભલે ને દેહ પડી જતો. કાં એકવાર મનરૂપી મોતી નામમાં પુરાઈ ગયું પછી દેહ આજ પડે તોય ભલે ને કાલ પડે તોય ભલે. અંધારો તો થવાનું જ છે, વહેલા મોડું દેહ તો પડવાનો જ છે. કોઈના દેહ મર નથી, પણ ટાણામાં મોતી પોરવાઈ જાય તો સારી વાત બાપા. લ્યો, પોરવાઈ જાય તો સારી વાત. સાક્ષી છે, સાક્ષી છે બાપુ, પોરવી લેવાય. એ તો કદાચ રિક્ષામાં બોલાવવા માટે, બેસવા માટે બોલાવતા હોય. ઝરણાના જહાજ બનાવ્યા, શીલ સંતોષ બેસનાર, પ્રેમરૂપી સડ ચડાવ્યો ને ગુરુ મળી ગયા આકણ. તો મોક્ષપદના કિનારે ઉતાર્યા, કરુણા રસ અપાર મોક્ષપદના કિનારા ઉપર ઉતારી દીધા. એવો કરુણા, એવી સદગુરુએ કરુણા કરી કે જન્માંતરોએ જે મોક્ષનો કિનારો આવવો દુર્લભ છે એ સહજમાં આવી ગયો. બહુ સાગરમાં ગુરુ નાવે ચડી સહજમાં આવ્યા, સાગર પાર મારી હોડીને એલા કાયનો નડ્યા, ગુરુ મળી ગયા. મોક્ષપદના કિનારે ઉતાર્યા, કરુણાનો રસ અપાર. કરુણાના રસની કોઈ સીમા નહીં હો ભાઈ. ગુરુની કરુણા એટલે ઓહો. પાંગલા ટોટલાને સંભાળી લીધા ને મારા બાપ, સંભાળી લીધા ને, સંભાળી લીધા. કરુણા રસ અપાર. દાસ હરજીવન સદગુરુ ચરણે મારો ગુરુ છે 52 થી 12. જે 52 બારો મારો સદગુરુ ખેલી રહ્યો એ સ્વરૂપની પ્રતીતિ થઈ ગઈ, એ સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ, એ સદગુરુ સ્વરૂપ સાચી રીતે ઓળખાઈ ગયું. જેણે અનુભવમાં ગુરુને ઓળખી લીધા એણે જ ખરેખર ગુરુને સાચી રીતે ઓળખ્યા છે. એણે જ ખરેખર સાચી રીતે ગુરુને ઓળખ્યા છે. તો જેને આપણે સદગુરુ પરમાત્મા કહીએ, કરતા કુદરત કહીએ, જગત સર્જનહાર કહીએ. મહાપુરુષોના અનુભવ પ્રમાણે એ આકાશની ઉપર નથી ને પૃથ્વીની નીચે નથી, સમુદ્રના તળિયે નથી. એ પરમાત્મા સંતના મત પ્રમાણે આપણા ઘટ મંદિરની અંદર દેહ દેવળમાં દેવ વિરાજે છે. પરમાત્માએ 84 લાખ પ્રકારના દેહો બનાવ્યા,
પણ મનુષ્ય દેહને તો એનું મંદિર બનાવ્યું છે બાપુ. મનુષ્ય દેહને તો એનું મંદિર બનાવ્યું છે. મનુષ્ય દેહ એટલે ભગવાનનું દેવળ. જો આમાં આવે જાવે બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો દેવળે દેવળે કરે હોકારા અને પારખ થઈને કોઈ પરખો કોણે બનાવ્યો છે સરખો આના ઘડવા વાળાને પરખો આવો આ કોણે બનાવ્યો છે સરખો. मनवाय जब घड़ी तेरी काया अजब घड़ी तेरी काया अजब घड़ी तेरी काया मनवा अजब घड़ी तेरी काया. घट में गंगा घट में यमुना घट में सरिता समाया. ओ घट में गंगा घट में यमुना घट में सरिता समाया. हे घट में सरिता समाया. जलहल ज्योति त्रिवेणी घाटे प्रेम थकी प्रगटाया मनवाय जब घड़ी तेरी काया. जलहल ज्योति त्रिवेणी घाटे प्रेम थकी प्रगटाया मनवाय जब घड़ी छे काया. अजब घड़ी तारी काया अजब घड़ी छे काया तारी अजब घड़ी छे काया. काशी घट में अयोध्या घट में तीर्थ सर्वे समाया. ए काशी घट में अयोध्या घट में तीर्थ सर्वे समाया. अड़सठ तीरथ करी लियो घट में ए बाहिर क्यों भटकाया मनवा जब घड़ी छे काया. ए 68 तीरथ करी लियो घट में बाहिर क्यों भटकाया मनवाय जब घड़ी छे काया. अजब घड़ी छे काया अजब घड़ी तेरी काया मनवाय जब घड़ी छे काया.
આરે ઘટમાં જુઓ તપાસી સમર્થ દેવ પધરાયા. ઓ આરે ઘટમાં જુઓ તપાસી સમર્થ દેવ પધરાયા. અધર તખત પર આપ બિરાજે, અધર તખત પર આપ બિરાજે. નામ નકી દર્શાયા, મનવાય જબ ઘડી છે કાયા. અધર તખત પર આપ વિરાજે, નામ નકી દર્શાયા, મનવાય જબ ઘડી છે કાયા. અજબ ઘડી છે કાયા, મનવાય જબ ઘડી છે કાયા. સંતને ચરણે ગુરુને વસને ગુણ ગોવિંદ ના ગાયા. એ સંતને ચરણે ગુરુને વચને ગુણ ગોવિંદ ના ગાયા. ગુરુ પ્રતાપે હર જીવન બોલ્યા, એ નવખંડ में तेरी साया, मनवा जब घड़ी છે કાયા. ગુરુ પ્રતાપે હર જીવન બોલ્યા, नवखंड में तेरी साया, मनवाय जब घड़ी છે કાયા. અજબ ઘડી છે કાયા, મનવાય જબ ઘડી છે કાયા. અજબ ઘડી છે કાયા. અજબ ઘડી તેરી કાયા, મનવા અજબ ઘડી તેરી કાયા. આપણી કાયાની અજાયબીનો કોઈ પાર નથી ને સંત મત એમ કહે છે કે જેટલું બ્રહ્માંડે એટલું તમારા પિંડે. એટલે આપણને વિચાર આવે કે એટલું બધું આમાં હમાઈ જાય. જેટલું બ્રહ્માંડોમાં એટલું પિંડમાં હમાય કેવી રીતે? વિચાર તો આવે ને, પિંડે સો બ્રહ્માંડે. પણ એટલું ખરું કે અનંત બ્રહ્માંડો પરમાત્મામાં સમાય એ તો સમજાય કે ન સમજાય? સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે જે વસે પરાને. અનંત બ્રહ્માંડો ગુરુ તત્વની અંદર, ગુરુ સ્વરૂપની અંદર સમાઈ જાય. એ ગુરુ તત્વ જ આમાં બેઠું એટલે એમાં બધું હમાઈ ન રહ્યું હોય, પછી સમજાય કે ન સમજાય? અનંત બ્રહ્માંડો જેમાં સમાઈને રહ્યા છે એ તત્વ જ આમાં બેઠું છે. પિંડે સો બ્રહ્માંડે હાવ હાચું સંતોનું કે નહીં હાચું? અજબ ઘડી તેરી કાયા, મનવા અજબ ઘડી છે તેરી કાયા. घट में गंगा, घट में यमुना, घट में सरिता समाया. ગંગાજીએ ઘટમાં, યમુનાજીએ ઘટમાં, સરસ્વતીએ
આ ત્રિવેણી સંગમ છે. શ્વાસ ઉશ્વાસને એમાં શબ્દનો ધ્વનિ ઉઠે એ સરસ્વતી રૂપ છે. આ ત્રિવેણી સંગમ છે. અહીંયા દીવો મુકાઈ લ્યો. જાત્રાએ જાય ને લોકો, ત્રિવેણી સંગમ હોય અહીંયા દીવા મૂકે, બરાબર. પડ્યા હોય ને એમાં દીવો મૂકે ને એ દીવા પાણીમાં એલા જાય. એમાં તો શું લાભ હોય એ આપણે જાણ્યું નથી. જે ફાયદો એનો થતો હોય બહુ ખ્યાલ નથી. જે હોય તે એ શ્રદ્ધાનો એક વિષય છે, જે હોય તે. પણ આ શ્વાસ ઉશ્વાસ અને શબ્દની ટંકશાળ પડી રહી છે, ત્યાં પ્રેમનો દીવો મૂકો ને એટલે દીવા અંજવાળે 3 લોકનો નાદ દેખાય. આ ત્રિવેણીમાં પ્રેમનો દીવો પ્રગટાવો એટલે 3 લોકના નાથનું દર્શન થાય. બસ. નિત ઉઠી મારે નાવા જાવું ત્રિવેણી ટંકશાળ, દાસ હોથીને ગુરુ મોરાર મળ્યા સાંભળે લીધી સંભાળ, કરુણા ગુરુએ કીધી રે કાઢી નાખી કબૂદીની કણી. ઘટ મેં ગંગા ઘટ મેં યમુના ઘટમાં સરિતા સમાયા. જળહળ જ્યોતિ ત્રિવેણી ઘાટે પ્રેમ થકી પ્રગટાયા. અનન્ય પ્રેમથી સ્મરણ કરતા અનુભવની જ્યોત પ્રગટ થઈ અને એ અનુભવની જ્યોત પ્રગટ થતા ત્રિવેણીના સંગમમાં મારો નાથ ઓળખાણો. હે સંતોના અનુભવ જુઓ. આપણે એમ થાય કે ઓહો, આપણે એમનું ખાલી ગાય નાખી કાંઈ હળવું જેવું. હે એના ચિંતવન કરી દઈ એમ થાય કે ઓહો હો, મહાપુરુષોના અનુભવ તો જુઓ. અને અનુભવ 16 વાલને એક રતી હાચાન બાપુ. 16 વાલને એક રતી અનુભવ હાચા ને, એમાં કાંઈ ફેર કરો. લ્યો, તમારે ટિકિટ ન કપાવી પડે ને ત્રિવેણી સંગમમાં સ્નાનય થઈ જાય ને દીવોય મુકાઈ જાય ને દર્શનય થઈ જાય. એટલે કેટલું હેલું, કેટલું હેલું. બસ બાંધવી જ ન પડે. काशी घट में अयोध्या घट में तीर्थ सर्वे समाया. એટલે આવડા દેહમાં કઈ બધા તીર્થ સમાઈ જતા છે. કે એક જ વાત છે કે 68 તીર્થનો સ્વામી જ આમાં બેઠો છે. 68 તીર્થનો સ્વામી આમાં બેઠો છે. ઈ જ્યાં બેઠો હોય અહીંયા બધાય તીર્થ હોય, બધાય તીર્થ ન્યા હોય. કાશી વિશ્વનાથ, અયોધ્યાના રામ, ગોકુળ મથારોના કૃષ્ણ, જે કયો ઈ નિજ ઘટમાં આત્મ સ્વરૂપે બિરાજમાન છે. काशी घट में अयोध्या घट में तीर्थ सर्वे समाया. 68 तीर्थ करी ल्यो घट में, एला बाहिर क्यों भटकाया, मनवा अजब घड़ी तेरी काया. ठीक है, श्रद्धापूर्वक बाहिर तीर्थयात्राओ करी एनु कुदरत फल आपे छे. एमांथी लोको जो सारी प्रेरणा ले तो यही सारी ज वात छे. पण प्रगटनी ओळखाण माटे तो आध्यात्मिक यात्रा शरू करवी ज पड़शे बापू. आध्यात्मिक यात्रा शरू करवी पड़शे. ज्यां सुधी तमारी यात्रा ज शरू न थाय त्यां सुधी स्वरूप दर्शननो लाभ न थाय. तो भाई नाम स्मरणनी तैयारी, नाम स्मरण करवानी भावना, नाम स्मरण करिए ही आपणी आध्यात्मिक मार्गनी यात्रा शरू थई. पछी भले धीमी गतिए हाले पण आ यात्रा शरू थाता एक दी मारा नाथनो मुकाम आवशे खरा. कारण के तमारी यात्रा साची छे, रस्तो हाचो छे. जेने जेने स्वरूप दर्शननो लाभ थयो एने आध्यात्मिक यात्रा शरू करी छे, साधना करी छे. साधना वगर
કોઈ સફળતા નથી, નથી અને નથી. માટે દરેક સંતો મહાપુરુષોએ નામ સ્મરણ કરવાની ભલામણ કરી છે ને નામ સ્મરણમાં પ્રીત વધે એને માટે સેવા અને સત્સંગ છે. સેવા અને સત્સંગ નામ સ્મરણની અંદર પ્રીત વધારવાને માટે છે. યાત્રા કરવાનું બળ વધે એને માટે સત્સંગ અને સેવા છે. ભાવના વધે એને માટે. અને ખરેખર સત્સંગ થકી યાત્રાની અંદર આપને બળ મળે છે. આધ્યાત્મિક માર્ગમાં આપની ગતિ કરવાની ભાવના જાગૃત થાય છે. 68 તીર્થ કરી લ્યો ઘટ મેં, બાહિર ક્યું ભટકાયા. અરે કાયામાં પરગટ ગંગા સિદ્ધને ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો મતનાવ નદીઓને. નાળા ફેરી લ્યોની નામની માળા. તારા મટી જાય જન્મ જન્મના કર્મના જંજાળા. કોઈ ફેરી લ્યો નહીં. એ આ સમરણ કરલે પ્રાયશ્ચિત ભરલે ખોટા મૂકી દે. શાળા ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે જો તારામાં હરદમ બોલી રહ્યા છે એ પ્યારા. ફેરી લે ફેરી લે. કોઈ સદગુરુની શાન લઈને ફેરી લે નામની માળા. મહાપુરુષોની ભલામણ છે ને જો સંતોની આપણને ભલામણ છે, શિખામણ છે. આરે ઘટમાં જો તપાસી એક સમર્થ દેવ પધરાવ્યા. તમારા ઘટની અંદર જો સમર્થ દેવ પધરાવેલા છે. તમારા દેહ મંદિરની અંદર, દેહ દેવળની અંદર પ્રાણ પ્રતિષ્ઠા પ્રગટ થયેલી છે. એટલે જ આપણો દેશ ચેતનાવંતો ભાસે છે. આમાં પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે. પણ તજી પ્રત્યક્ષ પરમેશ્વર સદગુરુ જડ પૂજન કો જાવે. સંતો આ જગ કો કોણ સમજાવે. જગતને કોણ સમજાવે કે પ્રત્યક્ષ બેઠો છે ત્યાં ધ્યાન દેતો નથી, ચૈતનને ઉપાસતો નથી. ચૈતન દેવ કી સેવ કરો નર જન્મ સફળ હો જાય તમારો. ચૈતનની સેવના કરો તમારો જન્મ સફળ થઈ જાય. જન્મ સફળ થઈ જાય. ચૈતન દેવ તો દેહ દેહની અંદર, ઘટો ઘટની અંદર બિરાજમાન છે. માટે આરે ઘટમાં જો તપાસી એક સમર્થ દેવ પધરાવ્યા. સમર્થ દેવની આમાં સ્થાપના કરવામાં આવી છે. એનાથી અધિક કોઈ બીજો મોટો દેવ જ નથી. કોઈ મોટો દેવ નથી. ઈશ્વરથી મોટો દેવ કોણ હોય એમ કયો જી? પરમાત્માથી મોટો દેવ કોણ હોય? એ પરમાત્મા દેવની આમાં સ્થાપના કરવામાં આવી છે. નામ રૂપે, નામ રૂપે આમાં સ્થાપના કરવામાં આવી છે. આરે ઘટમાં જો તપાસી એક સમર્થ દેવ પધરાવ્યા. કોણ સમર્થ દેવ? કે અધર તખત પર આપ બિરાજે નામ નક્કી દર્શાયા. જે દેવ ઊંચા સિંહાસને બેઠા છે, જે દેવ ઊંચા સિંહાસને બેઠા છે, તે આપણા દેહની અંદર ઊંચામાં ઊંચું સિંહાસન હોય તો પ્રાણ છે. શિખરરૂપ વસ્તુ હોય તો પ્રાણ છે. પ્રાણથી ઊંચી વસ્તુ દેહમાં બીજી કાંઈ નથી. ભલે આંખે કિંમતી છે, કાને કિંમતી છે, નાકે કિંમતી છે, જીભે કિંમતી છે, હાથ પગ કિંમતી છે, પણ પ્રાણથી વધારે નહીં. પ્રાણથી વધારે નહીં. પ્રાણ થકી ઇન્દ્રિયોની કિંમત છે ને. પ્રાણ ન હોય તો ઇન્દ્રિયો શું કામ કરે? પ્રાણ નીકળી ગયા પછી આંખું તો હોય પણ જોવે. અને ડોક્ટરોએ સાબિત કરી દીધું તમારો પ્રાણ વહી ગયો એટલે તમારી આંખ ન જોવે, પણ તમારું એ ડીમડીમિયું કાઢીને બીજાને હાલતું અહીંયા લગાડે એટલે જોવા માંડે. બરાબર ને? ડોક્ટરોએ સાબિત કરી દીધું.
આપણી આંખ પ્રાણ નીકળી ગયો, જ્યોતિ બંધ થઈ ગઈ, પણ ઈવડા જેમ ગલોપ ઉતારે એમ ઉતારીને બીજાને ફિટ કરે, ત્યાં દેખાવા માંડે ત્યાં પ્રાણ છે, અહીં વયો ગયું, પછી આનું ક્યાંય કિંમત નહીં. પાણ વહી ગયા પછી આપણી કિડની કાંઈ ન આવે, પણ એ બીજાને લગાડે ત્યાં ચાલો. આ ડૉક્ટરોએ સાબિત કરી દીધું, ડૉક્ટરોએ સાબિત કરી દીધું છે ને, એમ છે કે નથી? એમ જ છે. પ્રાણથી વધારે કિંમતી વસ્તુ આ દેહની અંદર કાંઈ નથી. શિખરરૂપ વસ્તુ પ્રાણ છે, અને પ્રાણરૂપી શિખર ઉપર મારો સદગુરુ શબ્દ બ્રહ્મ રૂપે બિરાજમાન છે. અધર તખત પર આપ બિરાજે, નામ નકી દર્શાયા. નામ રૂપે નામી આ શિખર ઉપર બેઠો છે. અજબ ઘડી તેરી કાયા મનવા, અજબ ઘડી છે તેરી કાયા. નામ છે એ રામનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામ છે એ આપણા સદગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. નામથી એનું રૂપ જુદું નથી. નામ રૂપે સદગુરુ આપણા ભેળા ને ભેળા છે. જ્યાં જાય અહીંયા સદગુરુ ભેળા છે, જ્યાં જાય અહીંયા ભેળા. હાલતું ચાલતું દેવળ ને હાલતું ચાલતા દેવ. દેવળે હાલતું ચાલતું જ ને આપ. કબીર સાહેબે કીધું, સલતા દેવળ પૂજીએ ક્યાં બેઠે છે કામ, જીતના દિશે આત્મા બધાય છે શાળીગ્રામ. હાલતું ચાલતું દેવળ ને હાલતો ચાલતો દેવ. કેવું સારું લ્યો. જ્યાં જાવ અહીંયા ઠાકર ભેળા ને ભેળા, જ્યાં જાવ અહીંયા ઠાકર ભેળા ને ભેળા. ગમે એટલા ઉતાવળા નીકળો તો ઠાકર ભેળા, ગમે એટલા ઉતાવળા નીકળો ઠાકર ભેળા. કેટલું સારું કહેવાય. કયો ભૂલાવાનો કોઈ સંભવ જ નહીં ને, કોઈ સંભવ નહીં. સંતોના શબ્દે ગુરુના વચને ગુણ ગોવિંદના ગાયા. સંતના ચરણે ગુરુના વચને ગુણ ગોવિંદના ગાયા. સંત સદગુરુ સંતનું ચરણ ગ્રહણ કરીને વચનના માધ્યમથી જે એના ગુણગાન ગાય છે. ઠીક છે, આપણે મુખેથી સત્સંગ દ્વારા ગુરુના ગુણ ગાઈએ એ બરાબર છે, પણ ખરેખર તમે એકાગ્ર ચિત્તથી સદગુરુનું સ્મરણ કરો એ એનું ગાણું સાચું છે, એના ગુણગાન સાચા છે. રામ ભજી લે રાણા, એમ ગાઈ લે ગોવિંદના. મીરાબાઈ કહે છે, રામ ભજી લે રાણા, એમ ગાઈ લે ગોવિંદના ગાણા. આ જેનો રાગ મુદેલ નો હાલતો હોય એ ગાઈ હગે. લ્યો, હાવ હાદ નો હાલતો હોય ને એને આ ગાન ગવાય, આ ગુણગાન ગવાય. કાંઈ ખબર ન પડતી હોય એ આ ગુણગાન ગાઈ હગે. ગાઈ લે ગોવિંદના. સંતના ચરણે ગુરુના વસને ગુણ ગોવિંદના ગાયા. સદગુરુ ચરણમાં અરજીવન બોયલા, નવખંડમાં છે એની સાયા. નવે ઇન્દ્રિયો ઉપર એની સાયા ઢળી રહી છે. આપણી નવે ઇન્દ્રિયો એનાથી જ વિદ્યમાન છે. ખંડે ખંડે બ્રહ્માંડે બ્રહ્માંડે એ જ વિલસી રહ્યો છે, અને એની અસ્થિથી જ આ બધું કાર્ય થઈ રહ્યું છે. માટે હરિગુરુ સંતનું ચરણ સેવીને અનન્ય ભાવથી, અનન્ય પ્રેમથી, બીજી કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા, નામ મળ્યું એ રામ મળ્યા, આની ગાંઠ વળી જાય ને તોય ઘણી વાત છે, તોય ઘણી વાત છે. તોય કામ ફતે થઈ જાય એવું છે. શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાપૂર્વક જે લાગી રહે એ સાસ્યા સોનામાંથી જાતો નથી. થોડી ઘણી કમાઈ એની અધૂરી ભજનની રહી ગઈ, પણ એના એ ભાવમાં છેલ્લા શ્વાસ સુધી ટકી રહ્યો તો મારો નાથ એવો દયાળુ છે. આ જન્મે પસાવર હે ગુરુ મળ્યા હોય તો ઓલા જન્મે નાનપણમાં મળી જાય. બપુ એવો દયાળુ છે,
એવો યોગ આપી દે. એવા માતા પિતા, એવા ઘરની અંદર જન્મ થાય કે સેજે સેજે સદગુરુ મળવાનો યોગ થાય. એને ભજનારો જીવ કોઈ દી નહીં લે ન જાય. એની શ્રદ્ધા રાખીને બેઠો એ જીવ કોઈ દી નહીં લે જાતો નથી. એનું તો જરૂર બાપા કામ સફળ થાય છે. એટલે બસ વિશ્વાસ બંધાય એને માટે સત્સંગના મેરાવડા આવું જાવું. 5 પૈસાનું ખરસ, દગા, ઉજાગરા, થોડું ઘણી તિતિક્ષા, પણ ધંધો આ ખોટનો નથી વાલા. આપણા હિતનો છે, આપણા પરિવારનો, આપણી ભાવિ પેઢીઓનું ઉજળું ભવિષ્ય થાય એવું આ કામ છે. સર્વનું જેમાં કલ્યાણ રહેલું છે એવું આ કામ છે. સદગુરુના શરણ સેવા એની પેઢીઓની પેઢીઓમાં ભક્તિભાવ થપાઈ ગયો બાપુ. કેટલાયને તો હમણાં 5 પેઢી થઈ ગઈ. હજી એમને હાયલા કરે 4 5 પેઢી થયા. એમને એના ઘરમાં ભક્તિ, સંતોના પધરામણા, ભક્તિ ભાવ, બીજું ત્રીજું, એમને 5 પેઢીઓ થઈ ગઈ. તો એમ થાય કે સદગુરુ તમને ધન્યવાદ છે. નકર આમાં મેળ ઉતરે બાપુ. આપણી કહીએ કોઈ સમજી જાય હું વાતમાંય માલ છે ભલામણા. આપણી કહીએ કાંઈ થાય ખરું? ના ના, કાંઈ ન થાય. કરવાવાળા તો ઈ જ છે, ઈ જ છે. જ્ઞાનદાતા તો સદગુરુ જ છે ભાઈ. જ્ઞાનદાતા સદગુરુ છે, મોક્ષદાતા સદગુરુ છે, ઉદ્ધારક સદગુરુ છે. એના વિનાવાલા કાંઈ નથી. એટલે બસ તારણ એવા ધીંગાધણી મહાપુરુષ સદગુરુ સંતના ચરણનો આશરો મળ્યો. એની કંઈક સેવા મળી. એના મુખારવિંદના કંઈક 2 શબ્દો સાંભળવા મળ્યા. એની સેવના મળી. એની આજ્ઞા પાળવાનો કંઈ યોગ મળ્યો. એ આપણું મોટામાં મોટું સદભાગ્ય છે. કેટલાય જન્મના પુણ્યનું પુંજનો જથ્થો થાય ને તઈ એવા ધીંગાધણી ગુરુનો આશરો મળે બાપુ. તઈ એવા ધીંગાધણી ગુરુનો એમને થોડો મળે. કમાઈ વિના કાંઈ મળતું નથી. તો સેજે સેજે આવા મહાપુરુષને મળવાનો યોગ, એની સેવના, એની સમજણ આપણા હૃદયે ઠેરાણી. પહેલી વાત તો એ કે આ વાત આપણે હૃદયે બેઠી સમજાણી એ મોટી વાત છે. નક્કી થયું ને એ મોટી વાત છે. કમાઈ વગર વાલા નક્કી એ નથી થતું, શ્રદ્ધા બેહતી નથી. પણ દિન પ્રતિદિન ભાવનાઓ વધતી રહે છે. ભાવ પ્રેમની લાગણીઓ કાયમને માટે વધતી રહે છે. એ જ આપણા સદગુરુની દયા કરુણા કાયમને માટે છે. અને હું તો એમ કહું છું કે આપણી માટે ધીંગાધણી જે મહાપુરુષો સંતો બેઠા છે, જગતને માટે વહી ગયા હોય ભલે વહી ગયા, મારીને તમારા માટે વહી ગયા નથી, હાજર બેઠા છે. જગતને માટે વહી ગયા ભલે વહી ગયા, આપણા માટે ક્યાંય વાલા વહી ગયા નથી. આપણી માથે સાયા કરી રહ્યા હોય તો જ આપણે આ આનંદ કરી શકીએ, નકર આપણાથી આનંદ થાય વાલા. એની સાયા ઢળતી હોય તો જ આ આનંદ થાય ને. નકર કાંઈ મેળ ઉતરે એવું છે નહીં. બસ હાજરા હજુર છે એ વાત હાવ પાકી છે. ને એમાં દાદા ઉગારામનો તો મત પીડ્યો અનુભવનો. પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ સદગુરુ તમને દેખો હાજરા. હજોર અનુભવી ઓળખીને આરાધે એને માટે ગુરુ ક્યાં છે વાલા દૂર. અનુભવી ઓળખીને આરાધે એને માટે ગુરુ વાલા ક્યાં દૂર છે. એને માટે ટુકડા જ છે, ક્યાંય વૈયા ગયા નથી, હાજરા હજુર છે. પણ હવે कैसे सदगुरु समरिए क्यों कर लीजिए नामा कहाँ उनको देखिए क्या वसे से ये आत्म रामा के श्वासो श्वासे समरिए अहो निश लीजिए नामा नुरत निशान में सुरताना ध्यान थी देखिए सदगुरु हाउ उभा से हामा
હા ઊભા છે આમાં બસ. સુરતા સમરણીમાં સદગુરુ કાયમને માટે હાજરા હજુર છે. એ સ્વરૂપનો કોઈ દી નાશ નથી, એ તો અવિનાશી સ્વરૂપ છે. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને નામના નેડે વળગી જવાનું છે. સદગુરુનો પ્રતાપ થયો એટલે તો અમૂલ્ય વસ્તુ જડી છે. નામરૂપી વસ્તુ આપણા જેવા રાંકડાઓને હાથ આવી નકર આપણી પાસે નામ ક્યાંથી હોય ભાઈ? આપને નામમાં ખબર હું પડે, પણ એની દયા એની કૃપા. હવે એને કેમ વિસરું પલ ઘડી, સુરતા સુન શિખર ગઢ ચડી. સદગુરુનો પ્રતાપ અમને ગુરુ ગમ કોચી જડી. અમને ગુરુ ગમ કોચી જડી. અપાન ઉલટા સપાન સુલટ્યા, મૂળ દ્વારે જઈ ખડી. અપાન ઉલટ્યા સપાન સુલટ્યા, મૂળ દ્વારે જઈ ખડી. હે મૂળ દ્વારે જઈ ખડી. નાભી કમળમાં ને જા ફરું કે અમર વર ને વરી. હવે હું અમર વર ને વરી, સુરતા સુન મંડળમાં ચડી. એને કેમ વિસારું પલ ઘડી, સુરતા સુન શિખર ગઢ ચડી. સદગુરુનો પ્રતાપ યમને ગુરુ ગમ કોચી જડી. મુનિએ અંજવાળા ભાળ્યા, પંચરંગમાં જઈ પડી. મુનિએ અંજવાળા ભાળ્યા, પંચરંગમાં જઈ પડી. શબ્દ કટાર સુરત ને લાગી, ઓહમ સોહમ સે લડી. એ ઓહમ સોહમ સે લડી. અમને ગુરુ ગમ કોચી જડી. તમને કેમ વિસરું પલ ઘડી, સુરતા સુન શિખર ગઢ ચડી. સદગુરુનો થયો પ્રતાપ અમને ગુરુ ગમ કોચી જડી. નવ દરવાજા દસમી ખડકી, ખડકી આગે ખડી. નવ દરવાજા દસમી ખડકી,
खड़की आगे खड़ी। गुरु गमसावी सहज बिसावी, खटके खड़की उगड़ी। ए खटके खड़की उगड़ी, हमने गुरु गम कूची जड़ी। वर्ण गुरु नो कयो नो जावे, सुरता जपाटे चढ़ी। वर्ण गुरु नो कयो न जावे, सुरता जपाटे चढ़ी। पावन बारा बापू बोल्या, पावन बारा बापू बोल्या। अगमनी खबरों पड़ी, ए हवे अगमनी खबर पड़ी। सुरता सुन शिखर गढ़ चढ़ी। तमने केम विसरूं पल घड़ी, सुरता सुन शिखर गढ़ चढ़ी। सदगुरु नो प्रताप यमने, गुरु गम कूची जड़ी। यमने गुरु गम कूची जड़ी। सदगुरु